પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચણસમા હાઈવે પર દબાઈ ગયેલ રોડ દૂર કરવામાં આવ્યો. ગુણવત્તાયુક્ત કામની માંગ. પાટણથી ગુજરિયા સુધીના 4 લેન હાઈવેની કામગીરી શરૂ કરવામાં આવી ત્યારથી જ એક બાદ એક નવા રોડ અને પુલના છેડાઓ પર ગાબડા પડવાનો સિલસિલો યથાવત રહ્યો હતો, જેને એકાદ વર્ષ વીત્યા હોવા છતાં હજુ પણ એક સાંધે તૂટે જેવી સ્થિતિ જોવા મળી રહી છે, જેનું ઉત્તમ ઉદાહરણ ચણસમાથી મહેસાણા તરફના માર્ગ ઉપર જોવા મળે છે. ચણસમા હાઈવે નજીક બનાવેલા 4 લેન રોડમાં એક તરફ વચ્ચોવચ્ચ પટ્ટા પડી રોડ દબાઈ જતા અને ધારોધરડા ગામ નજીક આશરે 7 જગ્યાએ અગાઉ તિરાડો પડી જતા પાટણ અબ તક ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ તિરાડો પૂરવામાં આવી હતી, જેના માત્ર 15 દિવસમાં જ ફરીથી તિરાડો પડી જતા તેની ફરી વખત સાંધા કરવા માટે ખાડા ખોદકામ કરવામાં આવ્યું હતું, પરંતુ પુરાણ નહીં કરાતા લોકોમાં અને વાહન ચાલકોમાં ભારે રોષ ફેલાયો હતો. ચણસમા મહેસાણા 4 લેન હાઈવેની કામગીરી દરમિયાન કન્સ્ટ્રક્શન એજન્સીઓ દ્વારા કામમાં વેઠ ઉતારી નબળી ગુણવત્તા મુજબનું કામ કરવામાં આવ્યું હોય તે રીતે એક તરફનો રોડનો ભાગ વચ્ચોવચ્ચથી દબાઈ જતા પટ્ટા પડી ગયા હતા, તેમજ ધારોધરડા ગામ નજીક માત્ર 15 દિવસના ટૂંકા ગાળામાં જ તિરાડો રિપેર કર્યા બાદ ફરીથી તિરાડો પડી જતા તેમાં સાંધા કરવા માટે ખોદકામ કર્યા બાદ તેનું પુરાણ નહીં કરાતા 2 બાઇક સવારો ખાડામાં પટકાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને લઈ પાટણ અબ તક ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ચણસમા હાઈવેથી દબાઈ ગયેલો રોડનો ભાગ જેસીબી મશીનથી દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, પરંતુ ધારોધરડા ગામ નજીક ખોદેલા ખાડા 1 અઠવાડિયા જેટલો સમય વીત્યો હોવા છતાં પણ જાણે તંત્ર અને કન્સ્ટ્રક્શન એજન્સીઓ કોઈ મોટા અકસ્માતની રાહ જોતું હોય તેમ કોઈ પણ પ્રકારના બેરિકેડ મૂક્યા વગર ખાડાઓ એમના એમ જ રાખેલા હોવાથી હજુ પણ જવાબદાર અધિકારીઓની ઢીલી નીતિ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.